હેલો ફ્રેન્ડ્સ, 1 ડિસેમ્બરના આપણી એક્ઝામ શરૂ થાય છે ને આપણા સિલેબસમાં આપણું એક ચેપ્ટર બાકી છે. એ છે ચેપ્ટર નંબર 1, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સ એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર, બરાબર. એનો પ્રથમ નિયમ, શૂન્યનો નિયમ, એ આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ તમારે આવતો, તમને ખ્યાલ હોય તો, કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો કેવો છે? અચળ છે. ઉર્જાનો નાશ પણ થઈ શકતો નથી કે ઉર્જાનું ઉત્પન્ન પણ કરી શકાતી નથી. ફક્ત ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર શક્ય છે, બરાબર. એ આપણે જોઈ ગયા હતા. તો હવે ઇન્ટ્રોડક્શન આવશે. ત્યાર પછી પ્રથમ નિયમની જે લિમિટેશન હતી એ આવશે, એટલે સેકન્ડ લોની શા માટે જરૂર ઊભી થઈ. ત્યાર પછી સ્પોન્ટેનિયસ પ્રોસેસ એટલે ત્વરિત થતી પ્રક્રિયાઓ, આપમેળે થતી પ્રક્રિયાઓ. ત્યાર પછી સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે બીજા નિયમનું સ્ટેટમેન્ટ આવશે. ત્યાર પછી પ્રીપેચ્યુઅલ મોશન ઓફ ધ સેકન્ડ કાઇન્ડ, પછી મોસાઇમ્પ ઇક્વેશન, કાર્નોટ સાયકલ એન્ડ થિયરમ. ત્યાર પછી એન્ટ્રોપી એટલે શું? ડેફિનેશન ઓફ એન્ટ્રોપી. એન્ટ્રોપી ચેન્જ ઇન રિવર્સિબલ પ્રોસેસ, કે રિવર્સિબલ પ્રોસેસમાં ટૂંકમાં એન્ટ્રોપી ચેન્જ એટલે પ્રક્રિયકમાંથી નિપજ ને નિપજમાંથી પ્રક્રિયક બનતા હોય એવી પ્રક્રિયાઓ માટે. ત્યાર પછી એન્ટ્રોપી ચેન્જ ઇન ઇરિવર્સિબલ પ્રોસેસ, બરાબર. ઇરિવર્સિબલ મતલબ કે સિંગલ સાઇડ હોય, ફક્ત પ્રક્રિયકમાંથી નિપજ જ બનતા હોય એના એવા રિએક્શન માટે. ત્યાર પછી એન્ટ્રોપી ચેન્જ ઇન એન આઈડિયલ ગેસ, કે આદર્શ વાયુ માટે એન્ટ્રોપી ચેન્જ. પછી એન્ટ્રોપી ચેન્જ ઇન મિક્સર ઓફ આઈડિયલ ગેસ, કે આઈડિયલ ગેસનું મિક્સર હોય એના માટે એન્ટ્રોપી ચેન્જ. ત્યાર પછી એન્ટ્રોપી ચેન્જ ઇન ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન, કે ભૌતિક અવસ્થામાં ફેર પડતો હોય, કે ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુ અથવા ઘનમાંથી ડાયરેક્ટ વાયુ, તો એની માટે. ત્યાર પછી ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ એન્ટ્રોપી. ત્યારબાદ એન્ટ્રોપી એન્ડ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ને છેલ્લે થોડાક એક્ઝામ્પલ્સ. તો આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ આજથી ચાલુ કરીએ. તો પહેલાં થર્મોડાયનેમિક્સ એટલે શું? તો કે ધ ટર્મ thermodynamics literally apply in the field which is concerned with mechanical action produced by heat actually and deals with energy in its various form. કે આમ ઉષ્માગતિશાસ્ત્રની આપણે વાત કરીએ થર્મોડાયનેમિક્સની, તો એ કોની સાથે કન્સર્ન છે? તો કે મિકેનિકલ એક્શન છે એક પ્રકારનું. શેનું? તો કે હીટ દ્વારા ઉત્પન્ન થતું જે મિકેનિકલ એક્શન છે એની માટે તમે વાત કરો છો. અને આ જે છે એ એનર્જીના અલગ અલગ જે ફોર્મ હોય એની આરે ડીલ કરે છે. એમાંના કેટલાક છે થર્મલ, બરાબર, થર્મલ ચેન્જ, કેમિકલ ચેન્જ અને મિકેનિકલ ચેન્જ. ને એનું ટ્રાન્સફોર્મેશન છે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં. તો આ બધાનું રિલેશન જે છે એ એનર્જી ચાર્જ જે છે, ફિઝિકલ ટુ કેમિકલ ચાર્જ, તો એની આરે થર્મોડાયનેમિક્સ જોડાયેલું છે. Thermodynamics is firmly based on 3 abstraction called law of thermodynamics, કે થર્મોડાયનેમિક 3 પાયા ઉપર રહેલું છે. 3 પાયા એટલે કે એના નિયમ, બરાબર. These laws have been evolved from observation made on the macroscopic world. They are more empirical than theoretical. કે આ થિયોરિટિકલ કરતાં કેવા છે? ઇમ્પિરિકલ છે, વૈચારિક છે. હેન્સ થર્મોડાયનેમિક્સ કેન બી ડિફાઇન એઝ ફોલોસ. તો થર્મોડાયનેમિક્સને તમે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકો? આમાંથી તમને ફક્ત એક જ ક્વેશ્ચન પૂછાય, ડિફાઇન થર્મોડાયનેમિક્સ. તો કે ઇટ ઇઝ એન એક્ઝેક્ટ મેથેમેટિકલ સાયન્સ that describe quantitative interrelationship of various form of energy accompanying the physical and chemical change. કે ભૌતિક અને રાસાયણિક ફેરફાર માટે લાગુ પડતી જે એનર્જીનો ફેરફાર છે એનું મેથેમેટિકલ સાયન્સ જે છે એની ઇન્ટર રિલેશનશિપ છે, એને થર્મોડાયનેમિક્સ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો કે લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, કે પહેલા નિયમ જે છે એની કેટલીક લિમિટેશન હતી, બરાબર. તો પહેલા નિયમની કેટલીક લિમિટેશન છે એ આપણે જોઈએ તો આપણને વધારે ડીપમાં ખ્યાલ આવશે કે ભાઈ લિમિટેશન કઈ કઈ હતી. તો કે ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સિમ્પલી એસ્ટાબ્લિશ ઇક્વિવેલન્સ બિટવીન ડિફરન્ટ ફોર્મ ઓફ એનર્જી. બરાબર. તો પહેલો નિયમ જે છે ઇક્વિવેલન્સ હતો, એમ ડિફરન્ટ ફોર્મ ઓફ એનર્જી, અલગ અલગ જે લોના ફોર્મ હતા, એનર્જીના ફોર્મ હતા એની હારે ઇક્વિવેલન્સ બતાવતું હતું, બરાબર. ધીસ લો ફેર્સ ટુ ટેલ અસ અંડર વોટ કન્ડિશન એન્ડ વોટ એક્શન ઇટ ઇઝ પોસિબલ ટુ બ્રિંગ આઉટ
bring about the conversion of one form of energy into the other. કે આ પહેલો નિયમ જે હતો ઉર્જા સંરક્ષણનો નિયમ, તો એ ક્યાં ફેલ થયો? તો કે એકચ્યુઅલી ત્યાં ફેલ થયો કે કઈ કન્ડિશનમાં અથવા તો કઈ અવસ્થાએ ટૂંકમાં એવું પોસિબલ બને કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય. ધીસ કેન બી અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધી ફોલોઈંગ એક્ઝામ્પલ. કે આપણને ખ્યાલ આવશે, આપણે એક્ઝામ્પલ જોઈએ એક બે, એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આવું કઈ રીતે બને છે. તો કે તમે ધારી લો, સપોઝ ધેટ હીટ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ હોટ ટુ કોલ્ડ બોડી. કે હીટ જે છે, ગરમી જે છે, એ ગરમથી ટૂંકમાં ઠંડી બોડી તરફ જાય છે. ફર્સ્ટ લો સિમ્પલી રિવર્સ ધેટ ધ ક્વોન્ટિટી ઓફ હીટ લોસ્ડ બાય ધ હોટ બોડી ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય ધ કોલ્ડ બોડી. કે ગરમ બોડી જે છે, બરાબર, એનાથી એટલી જ ગરમી છૂટી પડશે કે જેટલી કોલ્ડ બોડી ગ્રહણ કરશે. It never feels that the heat can only flow from the hot to cold body and not in the reverse direction. કે એ સમજાવી ન શક્યો કે હીટ જે છે એ ફક્ત એક જ બાજુએ પ્રસરણ પામી શકે, ગરમથી ઠંડા તરફ, ઠંડાથી ગરમ તરફ આવી નથી શકતું, એ સમજાવી નથી શકતું, બરાબર. કે એ શા માટે રિવર્સ ડાયરેક્શનમાં નથી. તમને ખ્યાલ છે ને, આપણે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ તો એ ધીમે ધીમે ઠંડી થશે, ઓકે. અથવા તો તમે હીટ છે એને ગરમીથી ઠંડી બાજુ ફેરવી શકો. હવે ઠંડીથી ગરમી બાજુ ફેરવવું હોય, રિવર્સ કરવું હોય તો એ શક્ય નથી બનતું. કેમ એવું થાય છે તો એ આપણને ખ્યાલ નથી. પછી જ્યારે ઝીંકને ડિઝોલ્વ કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડમાં, તો થોડીક એનર્જી જે છે એ ટૂંકમાં લિબરેટ આઉટ થાય. તો એની રિવર્સ પ્રોસેસ જે છે એ સ્પોન્ટેનિયસ નથી, બરાબર. પછી વિધાઉટ એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ ધ રિએક્શન ટેક પ્લેસ ઇન ઓનલી વન ડાયરેક્શન. કે આ પણ એક જ ડાયરેક્શનમાં જાય છે. તો આ બધા એક્ઝામ્પલ ઉપરથી તમે પ્રેડિક્ટ કરી શકો કે કેટલાક લો જે છે, ફર્સ્ટ લો શુડ બી એબલ ટુ પ્રેડિક્ટ ધ ડાયરેક્શન ઓફ સર્ટેન રિએક્શન ટુ અકર ઇફ સો વોટ એક્શન્સ. તો ફર્સ્ટ લો જે છે એ એવું આ બધું કાંઈ સમજાવી શકતું નથી. એટલા માટે તમારે બીજા લોની જે છે એ જરૂર પડે છે કે ભાઈ આવું શા માટે નથી થતું. એ સમજવા માટે થઈને તમારે બીજા નિયમની જરૂર પડે છે. ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ અ ક્વોલિટેટિવ સ્ટેટમેન્ટ which fails to preload the existence of either a heat engine or a refrigerator. કે પહેલો નિયમ જે છે એ ફેલ થાય છે કે હીટ એન્જિન અને રેફ્રિજરેટર હાઉ ટુ વર્ક કરે છે. ધ ફર્સ્ટ લો કોન્ટ્રાડિક્ટ ધ એક્ઝિસ્ટન્સ ઓફ 100% એફિશિયન્ટ હીટ એન્જિન. કે પહેલું નિયમ જે છે એ એવું બતાવી નથી શકતું કે 100% કાર્ય કરે એવું હીટ એન્જિન અથવા તો રેફ્રિજરેટર હોઈ શકે, બરાબર. ને પ્રેક્ટિકલી આપણે જોઈએ તો આવું પોસિબલ જ નથી કે તમારું જે ઉર્જા છે એનું 100% કાર્યક્ષમતા કોઈ આપી શકે. 100% કાર્ય થઈ જ ન શકે. ધીસ ફેનોમેના આર રેકગ્નાઇઝ એન્ડ ધીસ લેડ ટુ ફોર્મ્યુલેશન ઓફ લો ગવર્નિંગ ધીસ ડિવાઇસ નોન એઝ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. કે આવું એક એન્જિન શક્ય છે કે નહીં, બરાબર, એનું જે આખો હેતુ છે એ તમને બીજા નિયમ તરફ લઈ જાય છે. The first law does not explain why chemical reaction do not proceed to complete. કે પ્રથમ નિયમ એ પણ સમજાવી શકતો નથી કે કેમિકલ રિએક્શન જે છે એ પૂરેપૂરું કમ્પ્લીટ કેમ નથી થતું અથવા થશે કે નહીં થાય, બરાબર. તો આ બધી પહેલા નિયમની મર્યાદા હતી, જે મર્યાદા તમને 2 થી 3 માર્કમાં પૂછાઈ શકે કે ભાઈ લિમિટેશન જણાવો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની, અથવા તો સેકન્ડ લોની શા માટે જરૂરિયાત ઊભી થઈ, નીડ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. બંને રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આજના લેક્ચરમાં આપણે 2 ક્વેશ્ચન રાખીએ. એક છે થર્મોડાયનેમિક્સ, ડિફાઇન થર્મોડાયનેમિક્સ, અને બીજું છે એની લિમિટેશન, એટલે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ લિમિટેશન, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આવતીકાલથી આપણે આગળ ચાલુ કરીશું. આભાર.